સુરતમાં ઊભું થયું વૃંદાવન ધામ। 40,000 શ્રોતાઓ એકસાથે કરશે ભાગવતનું રસપાન। 7 નગરીમાં વૈદિક સંસ્કૃતિની ઝાંખી। સુરતના વલથાણપુણા ગામ રોડ પર એનધમ સર્કલ પર વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। દાસી જીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 16મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી વૈષ્ણાચાર્ય વ્રજરાજ કુમારજી વ્યાસપીઠ પરથી પ્રથમવાર શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે। વૃંદાવન ધામમાં અલગ અલગ 7 પ્રાચીન નગરી ઊભી કરવામાં આવી છે। કથાના આયોજન વિશે નેમિસભાઈ ધડુકે કહ્યું છે, છેલ્લા 1.5 મહિનાથી સ્વયંસેવકો દ્વારા આકરી મહેનત કરી આ ડોમ બનાવવામાં આવ્યું છે। પૌરાણિક 7 પ્રાચીન નગરીમાં સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવશે। કથાનો સમય દરરોજ 3 વાગ્યાથી 7 કલાકનો રહેશે, જ્યારે 16મી ડિસેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે। હાથી ઘોડાની સાથે વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે। સરથાણાથી પોથી યાત્રા નીકળશે। 15થી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળ ઉપસ્થિત રહેશે। સાવંતભાઈ ધડુકે કહ્યું છે, સાંજના રોજ અલગ અલગ કાર્યક્રમના આયોજન કરવામાં આવશે। 18મીએ ડાયરો યોજાશે। 19મી અને 21મીના સાંજે પુષ્ટિ રાતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની સાથે રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવ ઉજવવામાં આવશે। દેશ વિદેશથી શ્રોતાઓ આવવાના છે। દેશભરમાંથી તમામ સંપ્રદાયના સાધુ સંત સનાતનીઓ ઉપસ્થિત રહેશે। 16 થી 22 ડિસેમ્બર જે આપણે ભાગવત કથાનું આયોજન કરવાનું છે, શ્રી દાસી જીવન સત્સંગ મંડળ સુરત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સુરત, એમાં 16 તારીખે આપણે ભવ્ય શોભાયાત્રા નીકળશે સરથાણા જકાતનાકા સ્ટ્રીટ ટાવરથી લઈને, જેમાં આ દેશભરમાંથી 15 અલગ વિવિધ મંડળીઓ જોડાશે, જૂથ જોડાશે। શોભાયાત્રામાં અંદાજિત 5,000 થી 6,000 વૈષ્ણવો અને ભાવિક ભક્તો, સનાતની પ્રેમીઓ બધા જોડાશે। આ ઉપરાંત આપણે કથા સ્થળ ઉપર 7 નગરીનું પ્રદર્શનનું આયોજન કર્યું છે। ગિરિરાજજીને પધરાવ્યા છે, યમુનાજીને પધરાવવાના છીએ કે જેની પરિક્રમાનો લાભ અને દર્શનનો લાભ બધા જ ભક્તોને મળે। ગિરિરાજજીના અલગ અલગ મનોરથો દરરોજ થશે। ભગવાનની અલગ અલગ ઝાંખીનો લાભ મળશે। આ કથા ડોમમાં 40 થી 45,000 વૈષ્ણવ સમાવેશ થાય એવું આપણે આયોજન કર્યું છે। વડોદરાથી વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર બાવાશ્રી આપણે ભાગવતનું રસપાન કરાવશે। તો બધા જ સુરતના ભાવિક ભક્તોને હું આમંત્રણ આપું છું, દાસી જીવન સત્સંગ મંડળ અને વિવાયો સુરત વતી, કે આપ જોડાઓ। સુરત આંગણે આટલું ભવ્ય કાર્યક્રમ છે, દિવ્ય અલૌકિક પ્રસંગ છે, તો આ મનોરથને સફળ બને અને બધા જ જોડાય એવી જ બધાને પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। આપણે જે 7 નગરી છે તેમાં કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વરમ, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા અને કાંચી, આ 7 નગરી આપણે ઊભી કરી છે। એમાં અંદાજિત 1.5 મહિનાનો ઊભો કરવામાં ટાઈમ લાગ્યો છે। આપણે આ કથા ડોમમાં બી જ્યારે કથા દરમિયાન જે વિવિધ પ્રસંગો આવતા હશે તો એ પ્રસંગની લાઈવ ઝાંખી આપને જોવા મળશે, જેનાથી ઝાંખીના આયોજક આપણે નાગપુરથી અમને બોલાવ્યા છે કે ભગવાનનું આબેહૂબ ઝાંખીનું આપને દર્શન મળે। તો 1.5 મહિનાથી આ બધી તૈયારીઓ ચાલી રહી છે અને હવે સોમવારથી આપણે કથા ચાલુ થશે। તો બધાને આમંત્રણ છે કે સુરતના આંગણે બધા માટે ઓપન છે, બધા તમે આવો અને કથાનું રસપાન કરો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।